આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટના અનુભવ તથા આકારમાંથી ડિઝાઇન બનાવવી આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. માતાઓની જોડી બનાવી સામસામે ઊભા રાખો. થોડું અંતર રાખીને દરેક જોડીની વચ્ચે એક રૂમાલ મૂકો. લીડર માતા અમુક અંગોના નામ બોલશે. તેને અડવાના છે, જેમ કે માથું, કમર, ઘૂંટણ વગેરેની સાથે રૂમાલ શબ્દ પણ બોલશે. ત્યારે રૂમાલ લેવાનો છે. જે માતા પહેલાં રૂમાલ ઉપાડી લેશે તે જીતી જશે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. બાળકોને કાગળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવી ગમે છે. કાગળમાંથી બનેલી વસ્તુઓ ઘર સજાવટમાં પણ કામ આવે છે. ચાલો આ વિડીયોની મદદથી કાગળમાંથી ઘર બનાવતા શીખીએ. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. ચોખ્ખી ચમચીમાં લીંબુ મૂકો. બાળક હાથ સીધો રાખીને ચમચી પકડે અને નક્કી કરેલ જગ્યા સુધી પહોંચે. પછી ચમચી મોઢામાં રાખીને ચાલે. લીંબુ ચમચીમાંથી પડવું જોઈએ નહીં. માતા અને બાળક બંને રમે. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકોની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં, તેના અનુભવ અમને જરૂરથી જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.